વડોદરામાં એનઓસી લેવા ફાયર ઓફિસે ઉમટી પડી લોકોની ભીડ, પરંતુ ફાયર સ્ટાફ જ ગાયબ થઈ ગયો. કારેલીબાગ વિસ્તારમાં આવેલ આમ્રપાલી કોમ્પ્લેક્સમાં વાયરિંગમાં આગને પગલે આમ્રપાલી કોમ્પ્લેક્સને ફાયર વિભાગ દ્વારા સીલ કરી વીજ કનેક્શન કટ કરવામાં આવ્યું છે, જેના પગલે ત્યાં આવેલ ડાયાલિસિસ સેન્ટર હોસ્પિટલને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. બધા જ કાગળો હોવા છતાં વીજ કનેક્શન કટ કરી દેતા ડાયગ્નોસિસ સેન્ટરના માલિક ફરી સેન્ટર શરૂ કરવા સહિત કરોડોનું મશીનને નુકસાન ન થાય તે અર્થે ફાયર ઓફિસે કાર્યવાહી કરવા જતાં સરખો જવાબ ન મળી રહ્યો હોય ના આક્ષેપો કરવામાં આવ્યા છે. તદુપરાંત ફાયર સ્ટાફને જ પૂરતી માહિતી ન હોવાનું તેમજ કાર્યવાહી અર્થે પ્રોસેસ વિશે તેઓ પોતે જ અજાણ હોય અને એનઓસી લેવા આવેલા લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. સાંભળો શું કહી રહ્યા છે ત્યાંના ભોગ બનનાર વ્યક્તિ. કે અમારી આમ્રપાલી કોમ્પ્લેક્સની અંદર ક્યુસ્ટન ડાયાગ્નોસ્ટિક સેન્ટર છે, બરાબર, જે 24 કલાક કાર્યરત છે, જેમાં કોઈ પેશન્ટ એડમિટ હોતા નથી, બધા સ્કેન કરાવી નીકળી જતા હોય છે. અને આમ્રપાલી કોમ્પ્લેક્સમાં અમારું આ હોસ્પિટલ હોવાને કારણે એ લોકોએ આખા કોમ્પ્લેક્સનું લાઇટ બંધ કર્યું, અમારું પણ લાઇટ બંધ કરી દેવામાં આવ્યું છે. અમારું મશીન એવું છે કે જેને સતત 24 કલાક ચાલુ જ રાખવું પડે, પેશન્ટ આવે કે ના આવે, બરાબર છે. અત્યારે હાલ અમે જનરેટર ઓપ્શન ચલાવી રહ્યા છીએ, પણ જનરેટરની પણ લિમિટ હોય કે કદાચ એ સળંગ 20-22 કલાક ચાલે તો મીન્સ કે જાતે બંધ થઈ શકે એમ છે. અને એમ થાય તો મારા મશીનને મોટું નુકસાન આવી શકે એમ છે. એટલે સ્વાભાવિક છે કે અમને તાત્કાલિક મીન્સ કે મંજૂરી મળી જાય. અમારી હોસ્પિટલમાં બધા મીન્સ કે જે ફાયર સ્ટેશન સાથે લગાડેલા જ છે, બરાબર, પણ અમને કોઈ જાણકારી કર્યા વિના અમારું કનેક્શન બંધ કરવામાં આવ્યું છે. સાંભળે છે પણ કોઈ પ્રોપર જવાબ મીન્સ કે પ્રોપર ગાઈડ કરતા નથી કે શું કરવું જોઈએ. એકચ્યુઅલી અમે એક ફોર્મ લાવ્યા છે, એ ફોર્મ બતાવ્યું મીન્સ કે આ ફોર્મ નહીં ચાલે તો ઓનલાઈન ફોર્મ ભરવું પડશે.